ને એમાં રાજનીતિ ચમકવાની ક્યાં વાત છે? જે નહીં, જે 8 પાસ હોય એને હું 8 પાસ કહું તો એમાં રાજનીતિ ક્યાં આવી? 8 પાસ હોય ને 9 પાસ કહું તો રાજનીતિ, 8 હોય નું 7 પાસ કહું તો રાજનીતિ. સુરેશભાઈ ને સુરેશભાઈ કહીએ તો રાજનીતિ નથી. સુરેશભાઈ ને બીજા નામથી બોલાવીએ તો રાજનીતિ. તો જે સનાતન સત્ય છે એ બોલવું એને રાજનીતિ કેવી રીતે કહેવાય? મારું નામ ગોપાલભાઈ, તમે મને ગોપાલભાઈ કહો ક્યાં રાજનીતિ છે? પણ કોઈ બીજા ચિત્ર વિચિત્ર નામથી બોલાવવાનું ચાલુ કરો તો એ રાજનીતિ. તો જે વ્યક્તિ 8 પાસ છે એને હું 8 જ કહું, 9 નથી કહેતો, 7 નથી કહેતો, તો રાજનીતિ ક્યાં આવી? બીજેપીના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે ગોપાલભાઈ હર્ષભાઈ શું કારણ કે ગોપાલભાઈની ડિબેટમાં આવે, આના વિશે તમે વારંવાર બોલાવો છો ડિબેટમાં? બિલકુલ, ડિબેટમાં આવવાનું સ્વાભાવિક કારણ છે. હું આમ આદમી પાર્ટી નામની રાષ્ટ્રીય પાર્ટીનો રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી છું. એ પોતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે. બંને રાજનીતિમાં છે, બંને એક જવાબદાર પદ ઉપર બેઠા છે. હું વિરોધ પક્ષના જવાબદાર પદ ઉપર છું, એ સત્તા પક્ષના જવાબદાર પદ ઉપર છે. તો સત્તા પક્ષનો જવાબદાર માણસ અને વિપક્ષનો જવાબદાર માણસ ચર્ચા કરે તો જનતાને ફાયદો થાય કે ન થાય? તો ચર્ચા આમને સામને થાય, મુદ્દા ઉપર ચર્ચા થાય, ગુજરાત સાંભળે, ગુજરાતને ખબર પડી જાય કે સત્તા પક્ષ સાચું બોલે છે કે વિપક્ષ સાચું બોલે છે. તો ભાગવું શું કામ છે ડિબેટથી? ડિબેટથી શું કામ ભાગવું? તમારે એક તરફી વાતો કરીને ભાષણ કરીને ભાગી જવું છે તો ક્યારેક બે તરફી વાત થાય એવો કોશિશ કરવામાં તકલીફ શું છે? અને અમે ખોટા છીએ? હું તો એમ કહું છું કે અમને ખુલ્લા પાડવા આવો ને, અમને ખુલ્લા પાડો, અમને ઉઘાડા પાડો, આમ આદમી પાર્ટીનો ભાંડો ફોડ નાખો, આમ આદમી પાર્ટીને ગુજરાતની નજરમાં ખુલ્લી પાડી દો ને. પણ ડિબેટ કરવા આવશો તો અમને ખુલ્લા પાડશો ને. કઈક મનમાં એવો ડર નથી ને કે ડિબેટ કરવા જશો તો અમારા લુગડા ઉતરી જાય? આજે તમે જે ઉદ્દેશ્યથી આવ્યા છો, તમે આવીને કાંઈ જાણવા કે કાંઈ શું થયું? કચ્છમાં આજથી 10-12 દિવસ પહેલા એક નકલી ઈડીની ટીમ પોલીસે પકડી અને એની પોલીસે પોતાની કાર્યવાહી કરી. કંઈક 10-11 લોકોને ફટાફટ પકડી લીધા. મોબાઈલ, ગાડીઓ, સોના ચાંદીના ઘરેણાની રિકવરી થઈ ગઈ. અને કચ્છના એસપીએ પ્રેસ નોટ આપી, પ્રેસ કોન્ફરન્સ કરી કે આ ગુનો આવી રીતે બન્યો તો આમ હતું. એ બધી વાત પૂરી રહી ગઈ. એ પછી અચાનક 10 દિવસ પછી કચ્છના એસપીએ એક વિડીયો બનાવડાવ્યો ખાનગીમાં. જોવાવાળા વ્યક્તિને એવું લાગે કે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, પણ હકીકતમાં પ્રેસ કોન્ફરન્સ નહોતી. એ ષડયંત્રના ભાગરૂપે ચેમ્બરમાં બેસીને ખાનગીમાં બનાવેલો વિડીયો હતો. એ પ્રેસ કોન્ફરન્સ જે બીજા વિડીયોમાં એસપી એવું કહે છે કે ગોપાલે પૈસા લીધા કે આમ આદમીને, એ પ્રેસ કોન્ફરન્સ કઈ તારીખે થઈ, કેટલા વાગ્યે થઈ, કચ્છના અને ગાંધીધામના કેટલા મીડિયા વાળાને આમંત્રણ હતું, કોણ હાજર હતું? કોઈ નહીં. તો એસપી જેવા માણસે કાળા અંધારામાં ખાનગીમાં ગુપ્ત રીતે વિડીયો બનાવવાની જરૂર કેમ પડી? તો એ જે એસપી બોલે છે એ તદ્દન વાહિયાત, બેબુનિયાદ, જુઠ્ઠી વાત છે અને રાજકીય આરોપ લગાવે છે. તો હું આજે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે અને મારા ઉપર એસપી આરોપ લગાવ્યો છે તો હું જવાબ આપવા, તપાસમાં સહકાર આપવા સામે ચાલીને આવ્યો છું. મને કઈ પોલીસે બોલાવ્યો નથી, નોટિસ કરી નથી, કશું નથી. પણ હું સાચો માણસ છું, હું પ્રમાણિક છું, હું ઈમાનદાર છું, એટલે હું સામે ચાલીને આવ્યો ને સાહેબને વિનંતી કરું છું 2 કલાકથી, સાહેબ મારું નિવેદન લખો, મને પ્રશ્ન પૂછો, તમે જે કાંઈ પૂછો એના હું જવાબ આપવા માટે આવ્યો છું. તમે જ્યાં તપાસ કરવા માંગતા હોય મને કહો. તો સાહેબ તો તપાસ કરવાની ના પાડે છે, નિવેદન લેવાની ના પાડે છે. અને એ તો એમ કહે છે કે અમે તમને બોલાયા નથી તો હું તો ચર્ચાય નહીં કરું, એવું કહે છે. તો એક બાજુ એસપી જેવા હોદ્દા ઉપર બેઠેલા માણસો આરોપ લગાવી જાય છે, ગંભીર પ્રકારના આરોપ, અને જ્યારે અહીંયા જવાબ લખાવા આવીએ છીએ તો જવાબ લખવા વાળું કોઈ નથી, ના પાડે છે જવાબ નહીં લખીએ, તમારો નિવેદન નહીં લખીએ, તમારી તપાસ નહીં કરીએ. કેમ ભાઈ? તમે સાચું બોલ્યા છો, તમારી પાસે પુરાવો છે. તમે જે જાહેરમાં એસપી બોલ્યા છે, ષડયંત્રના ભાગરૂપે ભાજપનો હાથો બનીને એસપીએ જે મારા ઉપર આરોપ કર્યા છે સાચા હોય તો લઈ લો મારું નિવેદન. તમારું કદાચ નિવેદન લેવામાં નહીં આવે, તમારા ઉપર જે આરોપ લગાવ્યો છે આના બાદ હજુ તો ઘણા પગથિયા બાકી છે. આજથી તો ચાલુ થયું છે. હજુ તો ટ્રાયલ કોર્ટ છે, સેશન્સ કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. એસપી ને ભાજપની દલાલી મોંઘી પડી જશે. અમે કોઈ બીજી આલતુ ફાલતુ પાર્ટી નથી ભાઈ. હજુ તો ઘણા પગથિયા બાકી છે. ભાજપ વાળા બચાવવા નહીં આવે, કોર્ટ કચેરીને ધક્કે ચડી જશે. હું વકીલ છું, જોઈ લેશું. આજ તમે એરેસ્ટ કરી લો ને મને અને માગી લો રિમાન્ડ, હું જોઉં છું કેમ થાય છે. જૂઠા આરોપ એસપી લેવલનો માણસ લગાવે અને ભાજપનો હાથો બનીને આરોપ લગાવવાના. તો રાજનીતિની જગ્યાએ છે. અમારું અને ભાજપનું જે કાંઈ હોય એમાં એસપીએ ક્યાં વચ્ચે હાથો બનવાની જરૂર છે? હજી તો ઘણી કોર્ટ કચેરીઓ બાકી છે. કોઈ ભાજપ વાળો બચાવવા નહીં આવે ભાઈ, ખોટું ના કરો. હું કામ એનો સંપર્ક કરું? હું તો તપાસ અધિકારી પાસે આવ્યો, જે અધિકારી પાસે તપાસ ચાલુ છે હું એની પાસે આવ્યો છું. એ ના પાડે છે. તપાસ અધિકારી એમ કે છે કે ભાઈ અમે તમને બોલાયા નથી, અમે કોઈ તપાસ નહીં કરી, અમે તમારો જવાબ નહીં લઈએ, નિવેદન નહીં લખીએ, તમે અહીંથી નીકળી જાઓ.
એસપી એમ કહે છે કે આમ આદમી પાર્ટીએ પૈસા લીધા છે. તપાસ અધિકારી કહે છે કે અમારે તમારું કઈ કામ જ નથી. આ કેવી વાત? એનો મતલબ એમ કે ગલી મોહલ્લાના ટપોરી બુટલેગરો હોય ને એ ગમે એના ઉપર ગમે એવો આરોપ મૂકી દે તો એ ચાલે. એસપી લેવલના માણસે બોલવું હોય તો 4 વખત વિચારીને બોલવું પડે. તમારી પાસે પુરાવો હોત તો 2 દિવસ મોડા પણ પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર હતી. ખાનગીમાં વિડીયો બનાવીને એક ગુપ્ત માણસને બોલાવ્યો, એના અંગત વિશ્વાસુ માણસને વિડીયો રેકોર્ડ કરાયો, પછી એ વિડીયો પોતાના આકાને એસપીએ ઉપર મોકલ્યો એપ્રુવલ માટે. આકાનું એપ્રુવલ આવ્યું, વાહ બેટા બસ તો વિડીયો બનાવ્યો, હવે મૂકી દે માર્કેટમાં. પછી એસપીએ વાયરલ કર્યો વિડીયો. તો પ્રેસ કોન્ફરન્સ કેમ ના કરી એસપીએ? આખા ગાંધીધામના કચ્છના મીડિયા હતા તે દિવસે? કોઈ નહોતું. તમે હતા? ના હું નતો. બીજા મિત્રો હતા મીડિયા? કોઈને નથી બોલાયા. તો એસપીએ ગુપ્ત રીતે ખાનગી રીતે શું કાળા ધંધા કરવા વિડીયો બનાવડાયો ઓફિસમાં બેસીને? અને તમે જે બોલો છો એ સાચું હોત તો બોલાવો આખા ગાંધીધામના કચ્છના મીડિયાને, કરો પ્રેસ કોન્ફરન્સ અને મને ધરપકડ કરી લો. હું જોઈ લઈશ, કોર્ટ કચેરી બાકી છે હજુ તો ઘણું જવાબ દેવાના છે એમણે તે. આ કોઈ કઈ થોડી કઈ આ કઈ પેઢીઓ હાલે છે. આ આંદોલન હવે ક્યાં સુધી હાલશે? આ આંદોલન નથી પણ સુધરી જાય તો કઈ વાંધો નથી. ભાજપના હાથા બનશે તો અમારે અમારો જવાબ તો આપવો પડશે. અમને કોઈ એમ બીવડાવી જાય, કેસ કરું જેલમાં પૂરું, અલ્યા ભાઈ એ તમે બુટલેગરોને ધમકી મારજો, અમે બુટલેગર નથી. કરી લો કેસ, પૂરજો જેલમાં, કેટલા દિવસ? આજીવન કેદ થવાની છે. ખોટા આરોપ નાખવાના ધંધા, ભાજપનો હાથો બનવાના ધંધા બંધ કરી દો અને તમને જે કામ કરવાનો પગાર મળે છે એ કામ ચાલુ કરો. અમે ક્યાં એને મળવા આવીએ છીએ, પૂછવા આવીએ છીએ શું કરે શું નથી કરતા, એના વહીવટદારો કોણ છે, એ વહીવટદારો દારૂ જુગારમાંથી કેટલો હપ્તો લે છે, મીઠાવાળાનું શું બાંધાણું છે. હું પોલીસમાં હતો, મને નથી ખબર એના વહીવટદારો કોણ છે, એલસીબી ના વહીવટદારો ક્યાં ફરે છે, બધી ખબર છે. અમારો એ વિષય નથી. અમારો વિષય એટલો જ છે કે તમે જે ધંધા કરતા હોય કરો, તમારા વહીવટદારો જ્યાં ફરતા હોય ત્યાં ભલે ફરે. તમે ભાજપનો હાથો બનીને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ ન કરતા. બાકી તમારા વહીવટદારો તમે મજા કરો.